औद्योगिक समाजोनी संरचना ए पार्सन्सना मते कई ढबનું उदाहरण છે? તો તેમનો આન્સર આવશે સાર્વભૌમિક પ્રાપ્ત ઢબ। આધુનિક વૈજ્ઞાનિક સમાજો એ પાર્સન્સના મતે કઈ ઢબનું ઉદાહરણ છે? તો તેમનો આન્સર આવશે સાર્વભૌમિક અર્પિત ઢબ। प्राचीन भारतीय समाज संरचना અને ચીની समाज संरचना ए पार्सन्सना मते कई ढबનું उदाहरण છે? તો તેમનો આન્સર આવશે વિશિષ્ટ પ્રાપ્ત ઢબ। पार्सन्सना मते स्पेननी सामाजिक संरचना ए कई ढबનું उदाहरण છે? તો તેમનો આન્સર આવશે વિશિષ્ટ અર્પિત ઢબ। सामाजिक संरचना અને સંરચનાત્મક રૂપ બંને વચ્ચેનો ભેદ કોણે આપ્યો છે? તો તેમનો આન્સર આવશે આર બ્રાઉન। सामाजिक संरचनाના નિર્માણ માટે ભૂમિકા ત્રિભાજન અને સંબોધનના ત્રિપદીકરણનો પ્રયોગ કોણે કર્યો છે? તો તેમનો આન્સર આવશે એમ.જે. લોવે। સામાજિક સંરચના ખ્યાલનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો છે? તો તેમનો આન્સર આવશે હર્બર્ટ સ્પેન્સર। ભૂમિકા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો છે? તો તેમનો આન્સર આવશે વિલ્ફ્રેડો પેરેટો। રોબર્ટ મર્ટને નીચેનામાંથી કયો ખ્યાલ આપ્યો છે? તો તેમનો આન્સર આવશે ડી એ બી સી બધા જ। તો કે રોબર્ટ મર્ટને દરજાક્રમ, દરજાગુચ અને ભૂમિકાગુચનો ખ્યાલ આપ્યો છે। સમાજશાસ્ત્રમાં કયો ખ્યાલ વિકસાવવાનું શ્રેય રાલ્ફ લિન્ટનને પ્રાપ્ત થયું છે? તો તેમનો આન્સર આવશે દરજો અને ભૂમિકા। કોના મતે દરજો એ વ્યક્તિનું સ્થાન છે અને ભૂમિકા એ દરજા મુજબનું કાર્ય છે? તો તેમનો આન્સર આવશે ઇલિયટ અને મેરિલ। કોના મતે કોઈ સામાજિક સંરચનામાં વ્યક્તિ કે સમૂહના સંસ્થાગત સ્થાનથી સંપૂર્ણતાનું નામ જ દરજો છે? તો તેમનો આન્સર આવશે જ્હોન લેવી। કોણે વિવિધ દરજાઓની સમગ્રતાને સ્ટેશનના નામથી સંબોધિત કરી છે, જેને દરજાની ગૂંચ પણ કહેવાય છે? તો તેમનો આન્સર આવશે કિંગ્સલે ડેવિસ। કોણે દરજો અને ભૂમિકાના અર્પિત અને પ્રાપ્ત એવા બે સ્વરૂપો આપ્યા છે? તો તેમનો આન્સર આવશે રાલ્ફ લિન્ટન। કયા દરજાના વધુ મહત્વથી બંધ સમાજ ઉદ્ભવે છે? તો તેમનો આન્સર આવશે અર્પિત દરજા। કોના મતે અર્પિત દરજા સંબંધિત ભૂમિકાથી સામંજસ્ય હોય તે હંમેશા આવશ્યક નથી, જ્યારે મુખ્યત્વે પ્રાપ્ત દરજા સંબંધિત ભૂમિકાથી સામંજસ્ય જોવા મળે છે? તો તેમનો આન્સર આવશે ફિશર। કોણે દરજા સંબંધિત સ્થાન, ઓફિસ, સ્ટેશન, સ્ટ્રેટમ જેવા 4 ખ્યાલોનું વિવેચન કર્યું છે? તો તેમનો આન્સર આવશે કિંગ્સલે ડેવિસ। વ્યક્તિના અનેક દરજાઓના સંગ્રહને ડેવિસે સ્ટેશન તરીકે ઓળખાવ્યું છે, તે રીતે તેને કોણે સ્ટેન્ડિંગ તરીકે ઓળખાવ્યું છે? તો તેમનો આન્સર આવશે માર્શલ। ઔપચારિક સંગઠનમાં કાયદાકીય રીતે નિર્મિત સ્થાનને ડેવિસ શું કહે છે? તો તેમનો આન્સર આવશે ઓફિસ। દરજા સંકુલ કે ગૂંચ માટે ડેવિસ કયો શબ્દ પ્રયોજે છે? તો તેમનો આન્સર આવશે સ્ટેશન। દરજા સમૂહ માટે ડેવિસ કયો શબ્દ પ્રયોજે છે? તો તેમનો આન્સર આવશે સ્ટ્રેટમ। કોના મતે એક જ વ્યક્તિએ ધારણ કરેલ વિભિન્ન પદને દરજા ગૂંચ કે સંકુલ કહેવાય? તો તેમનો આન્સર આવશે મર્ટન। એક જ વ્યક્તિ પુત્ર, પિતા, પતિ, ભાઈ, નાગરિક અને ડોક્ટર છે તે શાનું ઉદાહરણ છે? તો તેમનો આન્સર આવશે દરજા પુંજ। રોબર્ટ મર્ટનના મતે એક નિર્દિષ્ટ સમયે એક જ વિશિષ્ટ સામાજિક દરજા સાથે જોડાયેલ અનેક ભૂમિકાઓનો ગુચ્છ કયા નામે ઓળખાય છે? તો તેમનો આન્સર આવશે રોલ સેટ। ભૂમિકા ગુચ્છને સમજવા અધ્યાપકનું ઉદાહરણ કોણે આપ્યું છે? તો તેમનો આન્સર આવશે રોબર્ટ મર્ટન। મર્ટનના મતે અધ્યાપકે વિદ્યાર્થીઓ, સાથી અધ્યાપકો, પ્રિન્સિપાલ, સ્થાનિક પ્રશાસનની સાથે ભૂમિકા નિર્વાહ કરવો પડે છે, તે શાનું ઉદાહરણ છે? તો તેમનો આન્સર આવશે રોલ સેટ। કોલેજના પ્રિન્સિપાલ એ કયા દરજાનું ઉદાહરણ છે? તો તેમનો આન્સર આવશે ઔપચારિક દરજો। મિત્ર જૂથ કે રક્ત સંબંધીઓ એ કયા દરજાનું ઉદાહરણ છે? તો તેમનો આન્સર આવશે અનૌપચારિક દરજો। ઇટી હિલરના મતે દરેક સમાજમાં ખૂબ જ મહત્વપૂર્ણ દરજાના આધારે વ્યક્તિના થતા મૂલ્યાંકનને શું કહેવાય? તો તેમનો આન્સર આવશે મુખ્ય દરજો। પતિ સાથે પત્ની, માતા પિતા સાથે સંતાનો, શિક્ષક સાથે વિદ્યાર્થીઓ જેવા દ્રષ્ટાંતો એક દરજા સાથે બીજો દરજો જોડાયેલો છે, તેને શું કહેવાય? તો તેમનો આન્સર આવશે યુગ્મિત દરજો।
સ્થિતિ સાથે જોડાયેલો દરજ્જો એ કયો દરજ્જો છે? જેમ કે મુસાફરી દરમિયાન કોઈ વ્યક્તિને મુસાફરનો દરજ્જો મળે છે તો તેમનો આન્સર આવશે સિચ્યુએશનલ સ્ટેટસ. કયો દરજ્જો બીજા બે દરજ્જાઓ સાથે સહાયક દરજ્જાના રૂપમાં કાર્ય કરે છે? જેમ કે સગાઈ પછી વ્યક્તિનો દરજ્જો વિવાહિત અને અવિવાહિત દરજ્જાની વચ્ચેનો દરજ્જો રહે છે તો તેમનો આન્સર આવશે ટ્રાન્ઝિશનલ સ્ટેટસ. સ્ટેટસ ક્રિસ્ટલાઇઝેશન દરજ્જા સ્ફટિકીકરણને ખ્યાલ કોણે આપ્યો છે? તો તેમનો આન્સર આવશે ગેહરહાર્ડ લેસ્કી. લેસ્કીએ કયા સ્થાનમાં તાલમેલ સાધવાની પ્રક્રિયાને સ્ટેટસ ક્રિસ્ટલાઇઝેશન કહ્યું છે? તો તેમનો આન્સર આવશે ડી 1, 2, 3 અને 4. તો કે લેસ્કીએ આવક, વ્યાવસાયિક પ્રતિષ્ઠા, શિક્ષણ ને નૃત્યાત્યતાને સ્ટેટસ ક્રિસ્ટલાઇઝેશન કહ્યું છે. દરજ્જામાં તાલમેલ સાધવાની પ્રક્રિયાને કોણે સામાજિક એકીકરણ સાથે જોડીને સાપેક્ષિત વંચન અને સંદર્ભ સમૂહનો ખ્યાલ આપ્યો છે? તો તેમનો આન્સર આવશે જ્યોર્જ હોમન્સ. વ્યક્તિના અસંગત દરજ્જાને સ્ટેટસ ફેક્ટર નામ કોણે આપ્યું છે? તો તેમનો આન્સર આવશે એ અને બી બંને. તો કે વ્યક્તિના અસંગત દરજ્જાને સ્ટેટસ ફેક્ટર બી અબ્બી અને એસ સબરવાલે આપ્યું છે. ઈસવીસન 1956માં પ્રકાશિત ડેલી કન્વેન્ટ બોયઝ પુસ્તકમાં દરજ્જા હતાશાનો ખ્યાલ કોણે આપ્યો છે? તો તેમનો આન્સર આવશે આલ્બર્ટ કોહેન. કોર્ટમાં ડોક્ટરની ભૂમિકા નિર્થક છે. જ્યારે ડોક્ટર સાક્ષી તરીકે કોર્ટમાં ભૂમિકા ભજવે છે ત્યારે તેનો દરજ્જો મહત્વપૂર્ણ હોય છે. તેને શું કહેવાય? તો તેનો આન્સર આવશે દરજ્જા સામાન્યીકરણ. જાતિ, પ્રજાતિ અને પૂર્વજ પરંપરાને આધારે સમાન પ્રતિષ્ઠા ધરાવતા વ્યક્તિઓના સંગઠનને શું કહેવાય? તો તેમનો આન્સર આવશે દરજ્જા સમૂહ. વર્ગ અને દરજ્જા સમૂહ તરીકે જ્ઞાતિ વચ્ચેનું અંતર કોણે સ્પષ્ટ કર્યું છે? તો તેમનો આન્સર આવશે મેક્સ વેબર. કોના મતે ભૂમિકા એ એવી ઢબ છે જેના દ્વારા વ્યક્તિ પોતાના દરજ્જા સંબંધિત જરૂરિયાતો પૂર્ણ કરે છે? તો તેમનો આન્સર આવશે કિંગ્સલે ડેવિસ. કોના મતે ભૂમિકાનું તે કાર્ય છે જે વ્યક્તિ પ્રત્યેક દરજ્જાને અનુરૂપ નિભાવે છે? તો તેમનો આન્સર આવશે ઇલિયટ અને મેરિલ. કોના મતે કોઈ વ્યક્તિની ભૂમિકા સામાજિક વ્યવહારની એક ઢબ છે જે સમૂહમાં સભ્યોની અપેક્ષાઓ મુજબ યોગ્ય સમજે છે? તો તેમનો આન્સર આવશે સાર્જન્ટ. કોના મતે ભૂમિકા એ કોઈ વ્યક્તિ દ્વારા આંતરક્રિયાની પરિસ્થિતિમાં શીખેલા કાર્યોની એક ઢબનો ક્રમ છે? તો તેમનો આન્સર આવશે લિન્ડીઝ. કોના મતે સમૂહની ભૂમિકા સંબંધિત ઢબ તે છે જે તેની દરજ્જા સંબંધિત ઢબ છે? તો તેમનો આન્સર આવશે હેરી જોન્સન. કોના મતે એક વિશિષ્ટ સામાજિક દરજ્જા ધારણ કરીને વ્યક્તિ તે મુજબનો વ્યવહાર કરે છે તેને ભૂમિકા કહે છે? તો તેનો આન્સર આવશે એ અને બી બંને. તો કે હોલ્ટન અને હન્ટ. ભૂમિકાની ખાસિયતો કઈ છે? તો મિત્રો તેમનો આન્સર આવશે ડી 1, 2, 3 અને 4. તો કે ભૂમિકાની ખાસિયતોમાં અર્પિત અને પ્રાપ્ત સ્વરૂપ, સાંસ્કૃતિક નિયમો દ્વારા નિર્ધારિત પરિવર્તનશીલતા, દરજ્જા મુજબ રખાતી અપેક્ષાઓ વગેરેનો સમાવેશ ભૂમિકાની ખાસિયતોમાં થાય છે. ગૃહ કાર્ય માટે નિર્ધારિત પતિ અને પત્નીની ભૂમિકા કઈ છે? તો તેમનો આન્સર આવશે કન્જુગલ રોલ. કઈ ભૂમિકા અન્ય ભૂમિકાઓની પૂરક છે જેના દ્વારા આંતરક્રિયાનું ચક્ર પૂર્ણ થાય છે? જેમ કે માતા પિતા અને સંતાનો, શિક્ષક અને વિદ્યાર્થી, ડોક્ટર અને દર્દી જેવા ઉદાહરણોમાં એ ભૂમિકા બીજી ભૂમિકાને સહાયક બને છે. તો તેમનો આન્સર આવશે કાઉન્ટર રોલ. ભણાવવાનું કાર્ય એક શિક્ષકની કઈ ભૂમિકાનો નિર્દેશ કરે છે જેની સમાજ શિક્ષક પાસે અપેક્ષા રાખે છે? તો તેમનો આન્સર આવશે આઈડિયલ રોલ. સાંસ્કૃતિક ધોરણો દ્વારા નિર્ધારિત ભૂમિકાનો ખ્યાલ કોણે આપ્યો છે? તો તેમનો આન્સર આવશે થિયોડોર એમ ન્યુકોમ્બ. ન્યુકોમ્બે કઈ ભૂમિકાનો ખ્યાલનો ઉપયોગ ભૂમિકા વ્યવહાર સાથેનો ભેદ બતાવવા કર્યો છે? તો તેમનો આન્સર આવશે પ્રિસ્ક્રાઇબ્ડ રોલ. વ્યક્તિગત ભૂમિકાનો ખ્યાલ કોણે આપ્યો છે? તો તેમનો આન્સર આવશે ડેનિયલ લેવિન્સન. વ્યક્તિગત ભૂમિકાને મળતો ભૂમિકા સંબંધિત ખ્યાલ કયો છે? તો તેમનો આન્સર આવશે ભૂમિકા કોગ્નિશન.
કોઈ સામાજિક દરજ્જા સાથે સંબંધિત વ્યક્તિ પાસેથી અન્ય વ્યક્તિઓ જે ભૂમિકાની અપેક્ષાઓ રાખે છે તે શું કહે છે? તો તેમનો આન્સર આવશે રોલ ડિમાન્ડ્સ. એક સાથે અનેક ભૂમિકામાં રસ દાખવવો અને ભાગ લેવો તે કઈ ભૂમિકા છે? તો તેનો આન્સર આવશે રોલ ડિફ્યુઝનેસ. કોઈ વિશિષ્ટ ભૂમિકા પ્રત્યે અન્ય ભૂમિકાઓથી વધુ પડતી રસ દાખવતી ભૂમિકા કઈ છે? તો તેનો આન્સર આવશે રોલ ડિસ્પેઝેશન. જૂની ભૂમિકાઓ છોડીને નવી ભૂમિકાઓ પ્રાપ્ત કરવી એ કઈ ભૂમિકા સાથે સંબંધિત છે? તો તેનો આન્સર આવશે ભૂમિકા વંચન. વાસ્તવિક ભૂમિકા અને સ્વનિર્મિત ભૂમિકા વચ્ચેના ડિસ્ટન્સને ઇર્વિંગ ગોફમેને કઈ ભૂમિકા તરીકે પરિભાષિત કર્યું છે? તો તેનો આન્સર આવશે ભૂમિકા અંતર. કોઈ વિશિષ્ટ ભૂમિકા સાથે સંબંધિત સમાજ દ્વારા રખાતા ઈચ્છિત વ્યવહારની અપેક્ષાઓનો સંકુલ એ નિશાનીમાંથી શું સૂચવે છે? તો તેનો આન્સર આવશે ભૂમિકા પ્રત્યાક્ષા. તો મિત્રો, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.